ગાંધીનગર ગુજરાતમાં દારૂબંધી માત્ર નામ પૂરતી છે। ડિંડોલી પોલીસે બાતમીને આધારે ઇંગ્લિશ દારૂ ભરેલો હરિયાણા પાસિંગનો ટ્રાન્સપોર્ટનો કન્ટેનર ઝડપી પાડ્યું છે। બુટલેગરો દારૂની હેરાફેરી કરવા માટે અવનવા કિમિયા અજમાવતા જ રહે છે। આ વખતે બુટલેગરે કન્ટેનરની ડ્રાઇવિંગ સીટ પર એક ચોરખાનું તૈયાર કર્યું, જેની અંદર વિદેશી દારૂ મૂકી તેઓ સુરત લાવી રહ્યા હતા। તે દરમિયાન હરિયાણા પાસે આ કન્ટેનરને ડિંડોલીના સર્વેલન્સ ટીમે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી। ડ્રાઈવર કેબિનના ઉપરના ભાગે આવેલા ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 3,12,480 રૂપિયાની નાની મોટી 1,552 બોટલો મળી આવી હતી। પ્રોહિબિશનના મુદ્દામાલ અને પાયલોટિંગ કરતી ઓટો રિક્ષા સાથે 2 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત ડિંડોલી પોલીસે બાતમીને આધારે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। ડિંડોલી ટીમને બાતમી મળી હતી કે હરિયાણા પાસિંગનું ટ્રાન્સપોર્ટ કન્ટેનરમાં વિદેશી દારૂ છુપાવીને સુરતમાં લાવવામાં આવે છે। આ બાતમીને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી। બાતમીને આધારે જ્યારે ડિંડોલી હદમાં પહોંચ્યું ત્યારે ડિંડોલી પોલીસે કન્ટેનરની તપાસ હાથ ધરી હતી। હરિયાણા પાસિંગ HR 55AA 3860 કન્ટેનરની જ્યારે પોલીસે તપાસ હાથ ધરી ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી। સુરત સલાબતપુરા વિસ્તારમાં આવેલા ઈચ્છાદોષની વાડીમાં રહેતા દંપતીએ નજીવા ઝઘડામાં ગંભીર પગલું ભરી લેતા 2 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે। હાલ સોશિયલ મીડિયાના જમાનામાં લોકોનું જીવન ખૂબ જ ઝડપી બની ગયું છે। સલાબતપુરા વિસ્તારમાં આવેલી ઈચ્છાદોષની વાડીમાં રહેતી દંપતીએ ફરવા જવા બાબતે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો। ઝઘડો મોત સુધી પહોંચી ગયો હતો। બંને વચ્ચે ઝઘડો થતાં પત્નીએ ફેનાઇલ પીધું તો પતિએ નદીમાં કૂદકો માર્યો હતો। 35 વર્ષીય જીતેશભાઈ રાજેશભાઈ રાણાએ ગત સાંજે નદીમાં કૂદકો માર્યો હતો। મોડી રાત્રે યુવકનો મૃતદેહ કાવડિયાને મળતા ફાયર વિભાગને જાણ કરી હતી। 35 વર્ષીય યુવક જરૂરીનું કામ કરી તેની પત્ની અને 2 બાળકીઓનું ગુજરાન ચલાવતો હતો। જોકે સદનસીબે પત્નીને સમયસર સારવાર મળતા આ બાદ બચાવ થયો હતો। પતિ પત્નીના ઝઘડામાં 2 બાળકીઓ માસૂમ વયે પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે। મૃત્યુ પામેલા યુવક એક બહેનનો એકમાત્ર ભાઈ હતો। રક્ષાબંધનના 15 દિવસ અગાઉ ભાઈ ગુમાવતા બહેનનો કલ્પાત શરૂ હતો। નિમિષાબેન છે મારું નામ। મારા ભાઈ ભાભીને અંદર ઝઘડો થયેલો હતો। હવે એવું પગલું ભરી દીધું છે, એવું પગલું ભરવાનું નહીં, બચ્ચાઓ રખડી જાય। તમારા ભાઈનું નામ શું? જીતેશભાઈ છે મારા ભાઈનું નામ। એમનું રહેવાનું ક્યાં? ઈચ્છા ડોશીની વાડીમાં રહી છે રુસ્તમપરામાં। કેટલા વર્ષ તેમની ઉંમર હતી? 35 વર્ષની છે। એમને બાળકો કેટલા છે? 2 છોકરી છે, એક 15 વર્ષની છે, એક 12 વર્ષની છે। એમને શું પગલું ભરેલું તમારા ભાઈ? એ ભાભી 2 જણનો ઝઘડો થયો। ભાભીએ ફિનાઈ પી લીધી, ભાઈએ તાપીએ ભૂસકો મારી દીધો। તો તમારા ભાઈની બોડી કેવી રીતે મળી? એ અમે રાતના તો બહુ શોર્ટ કરી, મળી તો નહીં જ અમને। પછી કાવડિયા તો આવ્યા 3 વાગે, તેમને પેલી બોડી પર પુટલું જેવું દેખાયું એટલે એ લોકોએ પછી ફાયર વાળાને ફોન કર્યો એટલે એમને બહાર કાઢ્યા ત્યાંથી। પછી અમારી પર ફોન આવ્યો 3 વાગે, ત્યાં ભાઈ બોડી મળી છે, તમે જોઈ જઈએ આવીને। જરી કામ કરતે હતા। આમ તો અમારે પહેલેથી અમારો જરીનો જ ધંધો છે। એ બે ઘરવાળા એ લોકોને મેટરમાં કઈ ઝઘડો થયો હશે ફરવા જવા માટે। એ ભાઈ જગદીશ કરીને એ ભાઈ ના કીધું તે ના મારે નથી જવું। તે પછી કઈ 2 ની ઝઘડો થયો, તેમાં ભાભીએ ફિનાઈ પી લીધી ને એ ભાઈ તાપીએ ચાલ્યા ગયા। એક ભાઈ ને એક બેન છું મેં। મમ્મી પપ્પા પણ નથી, મરી ગયા। એક નહીં મારા ભાઈ છે। એને ના કે તો પણ મને બોલાવે, એ લોકોની પૈયા પણ ભાભા હોય તો પણ બોલાવે મને। એક ને પપ્પા નો સહારો હતો, એ પણ ચાલ્યો ગયો। સુરતના ગોલવાડમાં રહેતા શાળાના શિક્ષક અને તેના પિતાના નામે બોગસ કંપની ઊભી કરી લાખોનું ટ્રાન્ઝેક્શન કરનાર સીએની અઠવા પોલીસે ધરપકડ કરી છે।
ગુલવાડ ખાતે રહેતા શિક્ષકના પાન કાર્ડનો ઉપયોગ કરીને આઈટીસી બિલ્ડિંગમાં ઓફિસ ધરાવતા સીએ બોગસ કંપની બનાવી લાખોનું ટ્રાન્ઝેક્શન કર્યું છે. શિક્ષક તેમનું આઈટી રિટર્ન ભરવા જતા તેમના સીએ દ્વારા ભોપાળું બહાર આવ્યું હતું. અઠવાલાયન્સ પોલીસમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે આરોપી સીએની ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે. ગોલવાડ નવાપુરા ખાતે રહેતા 29 વર્ષીય કિશન જગદીશચંદ્ર રાણા પીપી સવાણી સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરે છે. તેમને અઠવા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે અશોક જૈન નામના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સામે ફરિયાદ નોંધાવી છે. કિશનભાઈનો પગાર તેમના બેંક એકાઉન્ટમાં જમા થયો હતો. તેઓ તેમના સીએ પાસે આઈટી રિટર્ન ફાઇલ કરવા માટે ગયા ત્યારે સીએ દ્વારા જાણવા મળ્યું કે તેમના નામે 2 કંપની ચાલે છે, તેમાંથી લાખોનું ટ્રાન્ઝેક્શન થયું છે. આ સાંભળીને કિશનભાઈ ચોંકી ગયા હતા. તેઓ એક સામાન્ય શિક્ષક હતા અને આ રીતે તેમના નામે 2 કંપની ઊભી થઈ જતા તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આ સ્થિતિમાં તેઓ પોલીસનું તાત્કાલિક શરણું લીધું, કેમ કે તેમના નામે કોઈ કંપની ન હોવાથી તેમને પોલીસમાં અરજી કરી હતી. અઠવા પોલીસે અરજીની તપાસ કરીને સીએ અશોક જૈનની ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. અશોક જૈનને કિશનભાઈ અને તેમના માતા પિતાના પેન કાર્ડ એક એકાઉન્ટન્ટે આપ્યા હતા, જેનું હાલ નિધન થયું છે. આ પેન કાર્ડના આધારે આરોપીએ તેમના નામની બોગસ કંપની બનાવી તેમાં લાખોનું ટ્રાન્ઝેક્શન કર્યું. પોલીસે A.K. ઓસ્તવાલ એન્ડ કંપની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના માલિક અશોક જૈનની વધારે પૂછપરછ હાથ ધરી છે. બેંક પાસેથી ટ્રાન્ઝેક્શનની વિગતો મંગાવવામાં આવી છે. રિમાન્ડ દરમિયાન આ કેસમાં વધુ હકીકતો બહાર આવશે તેવું પોલીસનું કહેવું છે. સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા આંજણા ફાર્મ એસટીસી માર્કેટ પાસે ગત મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. ઝુબેર નામના યુવકને ઘાતકી હથિયાર વડે કરપીણ હત્યા કરાઈ હતી. હત્યા કયા કારણે થઈ છે તે હાલ જાણવા મળ્યું નથી. સુરત શહેરમાં હત્યાઓ અટકવાના નામ નથી લઈ રહી, ત્યાં ફરી એકવાર તીક્ષ્ણ હથિયાર વડે યુવકની કરપીણ હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. સુરત સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા આંજણા ફાર્મ એસટીસી માર્કેટ પાસે ગત મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. ઝુબેર નામના યુવકની ઘાતકી હથિયાર વડે કરપીણ હત્યા કરાઈ. હત્યા કયા કારણસર થઈ તે હાલ જાણવા મળ્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર અનવરનગર ખાતે રહેતા અને યુટ્યુબ ચેનલ ચલાવતા ઝુબેર ખાન નામના યુવકને ગત મોડી રાત્રે અગમ્ય કારણસર 6-7 જેટલા યુવકોએ તીક્ષ્ણ હથિયાર વડે 35થી વધુ ચપ્પુના ઘા મારી કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. હત્યાનો બનાવથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પરિવારના યુવાન દીકરાના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે. એસટીસી 2 માર્કેટ પાસે હત્યા થઈ હોવાની વાયુવેગે ફેલાતા પોલીસ દોડતી થઈ હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે લાશનો કબજો મેળવી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી હતી. હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. જી સર, અત્રે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એચટીસી બિલ્ડિંગ છે એની પાછળના ભાગમાં એક જગ્યા છે, સીતારામ ટી સ્ટોર છે. સીતારામ ટી સ્ટોરની ઉપર એક વ્યક્તિ કે જેનું નામ ઝુબેર છે એની હત્યા થઈ છે. એ હત્યા અનુસંધાને તરત જ એને મેડિકલ ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવેલ હતો, પરંતુ આજે ડૉક્ટર સાહેબે એને મૃત જાહેર કરેલ છે. આ ઝુબેરને કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા વડે હત્યા કરેલી હોય એ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. પોલીસ જે બચના છે મરણ એની વિગતવારની તપાસ કરી રહી છે. સાથે સાથે એના સંભવિત જે પણ આરોપી હોઈ શકે એની પણ તપાસ કરી રહી છે. અમે અત્યારે સ્થળની વિઝિટ પણ કરી છે અને જે પણ ડિટેલ મળશે એ મુજબ આગળ. સુરત શહેરમાં લગભગ તમામ ઝોનની અંદર રસ્તાઓની સ્થિતિ ખખડધજ જોવા મળી રહી છે. રોડ બનાવનાર એજન્સીઓ દ્વારા જ્યારે ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લઈને કામ મેળવવામાં આવે છે ત્યારે કામની ગુણવત્તાને લઈને તમામ શરતો સ્વીકારવામાં આવતી હોય છે, પણ રસ્તાની ગુણવત્તા હંમેશા શંકાના દાયરામાં આવે છે. કોર્પોરેશન દ્વારા લોકોના ટેક્સના પૈસે તેમને સારી સુવિધા આપવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. અધિકારીઓ અને નેતા તેમજ એજન્સી પ્રજાના ટેક્સના પૈસા જાણે પાણીમાં વહેડાવવા માટે આયોજન કરતા હોય તેવું આ રસ્તાઓની સ્થિતિ જોતા લાગી રહ્યું છે. સુરતના ઉધના દરવાજા ભાટીના કતારગામ પુણા અડાજણ રાંદેરચા વિસ્તારના રસ્તાઓને લઈને સ્થાનિક લોકો પરેશાન થયા છે. ખાસ કરીને રસ્તાઓ તૂટેલી સ્થિતિમાં જ હોવાથી વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. રસ્તા ઉપર પાણી ફરે ત્યારે તે સમયે નદીના દ્રશ્ય સર્જાય છે. તેવી જ રીતે વાહનો જ્યારે આ રસ્તા ઉપરથી પસાર થાય છે ત્યારે વાહનોમાં બેઠેલા વ્યક્તિ હોડીમાં સવાર હોય તેવી અનુભૂતિ થઈ રહી છે. ઉલ્લેખનીય છે
કે દર ચોમાસામાં પાણી ભરાયા બાદ રસ્તાઓને લઈને મુશ્કેલી ઊભી થાય છે. ભૂતકાળમાં પણ આ જ પ્રકારે રસ્તાઓ તૂટી ગયા હતા, ત્યારે અધિકારીઓ દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવી હતી. કમિશનર દ્વારા રોડ બનાવનાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવા સુધીની પણ વાત કરવામાં આવી હતી, પરંતુ રસ્તાની ગુણવત્તાને લઈને જે ટેન્ડર પ્રક્રિયા થતી હોય છે તે મુજબ કામગીરી થતી નથી. આખરે લોકોના ટેક્સના પૈસે બનેલા રસ્તા ઉપર પસાર થવામાં લોકોને જ મુશ્કેલી પડી રહી છે. ત્યારે કતારગામ ઝોનમાં આવેલા ભરીમાતા ફૂલવાડી વિસ્તારમાં પણ રોડની હાલત બિસ્માર થઈ છે. અહીંના સ્થાનિક યુસુફભાઈએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં વર્ષોથી મનપા દ્વારા પાકો રોડ બનાવી આપવામાં આવ્યો નથી. બીજી તરફ ચોમાસામાં ફૂલવાડીથી ભરીમાતા મંદિર તરફના આટલા મોટા રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે. મનપાના અનેક વખત રજૂઆતો કરવા છતાં વ્યવસ્થિત રોડ બનાવી આપવામાં આવતો નથી. ફરિયાદ કરીએ ત્યારે ખાડા પૂરીને જતા રહે છે અને 2 દિવસ બાદ ફરી ખાડા પડી જાય છે. તમારું નામ? મારું નામ યુનુસખાન પઠાણ. વિનુષભાઈ, અહીંયા કયો વિસ્તાર છે ને કઈ પ્રકારની સમસ્યા છે? સમસ્યા તો આ બાજુ આટલી બધી છે. આ ફૂલવાડી ભરીમાતા રોડ નો ટીપી નો રસ્તો છે, ટીપી 24 નો. અહીંયાથી આખા દિવસમાં હજારોની તાદાદમાં વાહનો આવતા જતા હોય છે. તો રોડ ઉપર ખાડા તમે જો તો 1.5 ફૂટ 2 ફૂટના ખાડા છે, અને ડેલી કોઈ ના કોઈ નાના બાળકો પડી જાય છે, રિક્ષા પલટી થઈ જાય છે, બાઇક પર કોઈ પરિવાર સાથે જતું હોય તો એને ખબર નથી પડતી ખાડો છે કે પાણી છે, બિચારો એમાં ઉતરી જાય છે. વારંવાર એ લોકોને રજૂઆત કરતા છતાં પણ એ લોકો આવે છે ને મોટા મોટા રોડા એમને એમ નાખીને જતા રહી છે. એ રસ્તો પાછો 2 દિવસમાં ખરાબ થઈ જાય છે. એટલે આ બાજુની સૂઝ લેવા વાળું મને લાગતું નથી કોઈ છે. કેટલો લાંબો રોડ છે, ક્યાંથી ક્યાં સુધી? આ રોડ તમારે પાલિયા ગ્રાઉન્ડ થી લઈને ભરીમાતાના મંદિર સુધી છે. મંદિરમાં જે લોકો આવનારા છે એ લોકોને બી ખૂબ તકલીફનો સામનો કરવો પડે છે. કેટલા વર્ષથી આ સમસ્યા છે? આ સમસ્યા તો એમ સમજો ને કે અહીંયા હું 30-35 વર્ષ થઈ ગયા મને, પણ 12 મહિનામાં 8 મહિના સુધી આ રોડની હાલત એવી જ હોય છે. રોડ ખરાબ હતો, તમે ફરિયાદ કરી, રોડો નાખી ગયા, શું કેવું છે આ બાબતે તમે? આ બાબતમાં એ લોકોને રજૂઆત કરીએ તો રોડો નાખી જાય છે, પણ પાકો રોડ નથી બનાવતા. કેટલા વર્ષથી આ વિસ્તારમાં પાકો રોડ નથી બન્યો? આ વર્ષમાં એમ સમજો કે 8-10 વર્ષ થઈ ગયા, પાકો રોડ બનાવ્યો જ નથી. આવીને થીગલા મારી જાય, રોડા નાખી જાય, પણ રોડ ને આજુબાજુમાં અહીંયા થોડું દબાણ છે, દબાણ બી દૂર કરે તો થોડો રસ્તો ક્લિયર થાય, રોડ બરોબર બનાવે તો લોકોને આ સુવિધાનો સામનો નહીં કરવો પડે.